મૂરખ બનાવે છે. જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે એ કદાચ ભૂલી ગયા છે. 2 દિવસ પહેલા એમણે નિવેદન આપ્યું મીડિયાને કે 21,70,000 ખેડૂતોએ કમોસમી વરસાદના નુકસાનના ફોર્મ ભર્યા છે. એ જ નિવેદનમાં નીચે કહે છે કે 27,70,885 અરજીઓ છેલ્લા 10 દિવસમાં અમને જિલ્લા મથકોએ મળી છે. બેમાં કયો આંકડો સાચો? અને જો બંને સાચી અરજીઓ છે તો નુકસાનની અરજી કરનાર કુલ ખેડૂતોની સંખ્યા 49,40,000 ઓલમોસ્ટ 50 લાખ ખેડૂતો થયા. બીજી બાજુ પાછા આગળ એ જ નિવેદનમાં એવું કહે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરના નુકસાન માટે ખેડૂતોની અમને 2,02,000 અરજીઓ મળી હતી અને એને માટે અમે 1,138 કરોડ રૂપિયા જુદા ફાળવ્યા હતા. તો આ બધું મળીને કેટલા ખેડૂતોને નુકસાની થઈ, અરજીઓ થઈ, એની સામે વળતર ચૂકવ્યું કે નહીં, કયા તાલુકા જિલ્લાથી શરૂ કર્યું? મભમ એમ કહે છે કે કામ શરૂ થઈ ગયું છે. કામ શરૂ થવું અને ખાતામાં પૈસા પડવા બેની વચ્ચે બહુ લાંબુ અંતર છે. આગળ પાછા એમ પણ કહે છે કે કેટલાક જગ્યાએ અમે પૈસા ચૂકવવાનું શરૂ કરી દીધું છે. જીતુભાઈ, આપ કૃષિ મંત્રી છો, આપની પાસે આંકડા હોવા જોઈએ કે ઓગસ્ટ સપ્ટેમ્બર માટે કેટલા ખેડૂતોની અરજી આવી, કેટલી મંજૂર થઈ, કેટલાના પૈસા ચૂકવાયા, કેટલાના ચૂકવવાના બાકી છે. એવી જ રીતે આ માવઠાના નુકસાનની કુલ કેટલી અરજી જિલ્લાવાર આવી, જિલ્લાવાર કેટલી મંજૂર થઈ, કેટલી નામંજૂર કરી, તો એના કારણો અને કેટલાના ખાતામાં પૈસા નખાવ્યા અને કેટલાના ખાતામાં પૈસા ક્યારે નાખવાના છો એ તમારે ખેડૂતોને કહેવાની હોય. મભમ વાત મંત્રી ન કરે. એનો સાદો અર્થ એ છે કે તમે મૂરખ બનાવો છો, સમય ખેંચો છો. 12 મહિના સુધી અમારા ખાતામાં પૈસા આવે એવી આશા અમને દેખાતી નથી.